હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે જે છે આપણે સીસીઈની પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ જે ગ્રુપ બીની છે એના માટેની જે છે આપણે પ્રેક્ટિસ સેશન્સ ચાલુ કર્યા છે. તો લેટ્સ ગેટ ધ ગવર્મેન્ટ જોબ. તો એના માટે આપણે શરૂ કરીએ. તો મારી ને મારા ટીમ વિશેની જાણકારી છે. તો એક થોડી બેઝિક તમને આઈડિયા રહે કે તમે જે છે કોની સાથે પ્રિપેરેશન કરી રહ્યા છો. ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. અને જો તમારે મને પર્સનલ કોન્ટેક્ટ કરવો હોય ટેલિગ્રામ પર તો @bhargavgovt ઉપર તમે કરી શકો છો. મેઇન્સ માટેની જે છે એ ક્લાસ 1-2 ડીવાયએસઓ માટે અને જે સીસીઈમાં પણ જે છે એ રીતનો જ છે ગ્રુપ એની અંદર તો સિલેબસ. તો તમે એના માટે મેઇન્સ માટે કોન્ટેક્ટ કરી શકો છો. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ ટોપિકના આધારે ડેલી ઇવોલ્યુશન. મંથલી એનો ચાર્જિસ ₹800 છે. એમાં એક પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ પણ જે છે આપવામાં આવશે. 1-to-1 તમે વાત કરી શકશો અને 20 સ્ટુડન્ટ્સને જે છે આપણે એમાં લેતા હોય છે. તો સૌપ્રથમ શરૂ કરીએ ગુજરાતીથી. તો રૂઢિપ્રયોગ જુઓ કે નાળકે લીટી તાણવી. તો એનો શું થાય? અત્યંત દીન ભાવે શરણે જવું. તો એનો જ્યારે વાક્ય પ્રયોગ કરવાનો થાય તો તમે કેવી રીતે કરી શકો કે દુષ્કાળના સમયે ડોશીમાં નાકે લીટી તાણીને શેઠજી પાસે ગયા. આ સમજવા માટે છે, બરાબર છે. તો આ રીતે જે છે તમે કરી શકો. બીજું થાય રાવ નાખવી. રાવ નાખવીનો મતલબ થાય કે ફરિયાદ કરવી. તો આ રીતના ઓપ્શન્સ તમને આવશે તો તમે એમાં લખી શકો છો. મંત્રીઓએ રાજા સામે તેનાલી રામનની રાવ ખાધી, એટલે તેનાલી રામનની કમ્પ્લેન કરી. પછી કહેવતનો અર્થ આપણે જોઈએ તો કહેવત છે કે તોરણા ઓથે ડુંગર. એનો મતલબ શું થાય કે મોહમાયાના લીધે સત્ય પ્રગટતું નથી. કે ભાઈ મોહમાયા એક વધારે હોય તો તમે સત્યને જોવાનું ટાળો છો. પછી જાડી ચામડી ન હોવું. જાડી ચામડી ન હોવાનો મતલબ શું થાય કે મન મક્કમ અને દિલ કઠણ હોવું. કે જાડી ચામડીના માણસ હોવું. આપણે ઘણી વખત એવું કહેતા કે અસર ના થતી હોય કોઈના કહેવાની. તો એટલા માટે કારણ કે ભાઈ એનું મન મક્કમ છે અને જે કરવો છે એ જ કરશે. ત્યારબાદ જે છે સમાસ. સમાસમાં જે ધૂમકેતુ પૂછાય તો શું થાય? ધૂમ એ જ જેનો કેતુ છે તે. એ રીતે તમે છૂટું પડે એટલે તમને ખ્યાલ આવે કે બહુવ્રીહી સમાસ છે ધૂમકેતુ. આમાં આપણે ઇમ્પોર્ટન્ટ શબ્દ લીધા છે. કદાચ આમાંથી કોઈ પૂછે તો તમને 2-4 માર્કનો ફાયદો થઈ જાય. અગ્રેસરનો મતલબ થાય આગળ રહેનાર, બરાબર. તો એટલે ઉપપદ. ત્યારબાદ એક છંદ જોઈએ કે નમ્રતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન. સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. તો આ રીતે જે છે નમતાને બહુમાન, છોડી ઊંચા સ્થાન. તો એ દોહરો કહેવાય, બરાબર છે છંદમાં. પછી આંસુના પડદાવતી નયનો મારા થયા, બરાબર. તો એ કયો આવશે? શાર્દુલ વિક્રડિત. શાર્દુલ વિક્રડિત જે છે એ તમારે જોડણીમાં પણ પૂછાતો છે, તો જોઈ લેજો. ત્યારબાદ અલંકાર જે છે તો પ્રિયજનની પગલીઓ જાણે વાન ફૂલની ડગલીઓ. તો કયો આવશે અલંકાર? ઉત્પ્રેક્ષા અલંકાર એમાં આવશે. ત્યારબાદ છે જગની સૌ કડીઓમાં સ્નેહ સર્વથી ઘડી. તો એમાં કડી અને ઘડી તો રૂપક અલંકાર. ત્યારબાદ શબ્દ સમૂહ ફરી જોઈએ આપણે. તો પહેલી વાર વિવાયેલી ભેંસ એને શું કહેવાય? જોટણી. યાદ રાખજો, જોટણી કદાચ આવું પૂછાય તો. અને ભરખી જનારો અગ્નિ પૂછાય તો કાળ દુતાસન, બરાબર, યાદ રાખવાનું. જોડણી જો એક વિભીષિકા, જો એ પૂછાતી હોય છે આ જોડણી તો એ કેવી રીતે લખાય? તો વિભીષિકા, બરાબર. આ રીતે લખાશે. એસોસિએશન. એસોસિએશનમાં આપણે એસોસિએશન લખવાનું, એટલે આ સાચી જોડણી છે. સંધિ જો જોઈએ તો ઉપ વત્તા અપો એટલે ઉહાપો ભેગું કરી તેને ઉહાપો થશે. સામેશ્વરની શું થશે? સોમ વત્તા ઈશ્વર. સામ વત્તા ઈશ્વર નહીં, સોમ વત્તા ઈશ્વર. ત્યારબાદ વાક્યરચનાની જો પ્રેક્ટિસ જોઈએ તો રમેશ તેનો ઈશારો સમજ્યો નહીં. કયું વાક્ય છે? નિષેધ વાક્ય છે. ગીતા નિબંધ લખે છે અને પ્રેરક વાક્યમાં ફેરવો તો કેવું લખી શકે કે ગીતા તેની પાસે નિબંધ લખાવે છે. શબ્દ સમૂહ ફરી જોઈએ. કાનના કીડા કરવા. કાનના કીડા કરવાનો મતલબ શું થાય? તો અપશબ્દો સાંભળીને કમકમાટી છૂટી ગઈ. એટલું ખરાબ શબ્દ સાંભળે કે કમકમાટી છૂટી ગઈ. તો સાસુઓનો ઝઘડો જોઈને મારા તો કાનના કીડા ખરી ગયા. ઘરમાં ભૂંજી ભાંગ ન હોવી. એનો મતલબ શું થાય કે અત્યંત દરિદ્રતા હોવી. ઘરમાં ભૂંજી ભાંગ નથી, બાળકોને ભણાવવા કેવી રીતે? તો ઘરમાં ભૂંજી ભાંગ ન હોવાનો મતલબ થાય કે અત્યંત ગરીબી હોવી. કહેવતનો અર્થ સમજાવો. આડે લાકડે આડો વાઢ. મતલબ શું થાય કે ખરાબ માણસોની સાથે ખરાબ વર્તન હોવું ઘટે. કે ખરાબ માણસો એની ખરાબ વર્તન કરી શકાય. આશીર્વાદનો ઉધારો શો. આશીર્વાદનો ઉધારો શોનો મતલબ શું થશે કે સારા કામમાં વિલંબ ના હોય. ત્યારબાદ સમાસનો જો વિગ્રહ આપણે જોઈએ તો ચૂડીગર. ચૂડીગરનું કેવું થશે? ચૂડી બનાવનાર. કયો આવશે? ઉપપદ સમાસ આવશે. ત્યારબાદ રઈબાનું શું થશે? રૈયેજ બા એટલે કર્મધારય સમાસ આવશે. ત્યારબાદ છંદ ઓળખાવો, પ્રેક્ટિસ કરીએ. ભવતુ ભવતુ દેવી વિશ્વ છોને વિસારે. કયો છંદ આવશે? માલિની છંદ આવશે.
ત્યારબાદ મેં પ્રેમમાં તડફડતા મમ શાંતિ ખોઈ. બરાબર છે. શબ્દ ગણો અને પેલું શું કહેવાય એની ઉપરની માત્રાને પ્રમાણે ગણો. કયો આવશે? વસંત તિલકા. બરાબર, યાદ રાખવાનું, ગોખી નાખવાનું કદાચ આમાંથી સેમ કોઈ આવી જાય તો. ત્યારબાદ અલંકાર ઓળખાવો. શંકરાચાર્ય નામ તે મારું, હુંથી કાળ પામે બીકજી. કે મારું નામ છે એવું કે મારાથી કાળ બી બીવે. કયો આવશે? વ્યતિરેક, વધારે પડતું થઈ ગયું. અમે આંધી વચ્ચે તણખલાના માણસ. સિમ્પલ છે. રૂપક અલંકાર, રૂપક. બરાબર છે. શબ્દ સમૂહ. સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતા નાણાં, એને શું કહેવાય? તગાવી. તગાવી લોન આવે છે ને, આપણે હિસ્ટ્રીમાં વાંચીએ છીએ. સ્વાદ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર. ઢોંગ કરનાર. તક સાધવા માટે કયું કહેવાય? બગભગત. બરાબર છે, એને બગભગત કહેવાય. તો નવી પ્રેક્ટિસ માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે આ રીતે જે છે પ્રેક્ટિસ કરીશું. ઇંગ્લિશના પણ જે મૂકીશું તો તમને થોડી પ્રેક્ટિસ થશે. કદાચ એમાંથી કોઈ સેમ પૂછાઈ જાય તો તમારે જે છે એ થોડામાં હેલ્પફુલ રહેશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.